જોહાર દોસ્તો, હું વિપુલ રાઠવા। તો આજે અમે પાણીબાગ પ્રાથમિક અધ્યયન કેન્દ્ર ઉપર સાયન્સ ક્વિઝ રાખેલી છે। તો અમે સાયન્સ ક્વિઝ ચાલુ કરવા જઈ રહ્યા છે। અમારી સાથે ટોટલ 3 ટીમ છે। તો સૌથી પહેલા આપણે દરેક ટીમનો પરિચય લઈ લઈશું। તો ટીમ એ પોતાનો પરિચય આપશે। મારું નામ રાઠવા પ્રિયાબેન છે। મારી ટીમમાં 4 જણ છે, હેમિના, પ્રતીક્ષા અને કાજલ। થેન્ક યુ પ્રિયા। હવે ટીમ બી પોતાનો પરિચય આપશે। મારું નામ રાઠવા નિશાબેન ઉમેશભાઈ। મારી ટીમમાં 4 જણ છે, પ્રીતિ, દિવ્યાંગી અને શિયા। થેન્ક યુ નિશા। હવે ટીમ સી પોતાનો પરિચય આપશે। મારું નામ રાઠવા પ્રિન્સભાઈ વિજયભાઈ છે। મારી ટીમમાં 4 જણ છે, આયુષ, રોનક, અર્ચિત। ઓકે, થેન્ક યુ પ્રિન્સ। તો આપણે ત્રણે ટીમનો પરિચય લઈ લીધો। ભારત દ્વારા પ્રથમ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે ભારતના પ્રધાનમંત્રી કોણ હતા? પ્રથમ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે પ્રધાનમંત્રી કોણ હતા ભારતના? પીએમ ઇન્દિરા ગાંધી। ઓકે, ઇન્દિરા ગાંધી સાથે ભારતના સ્પેસ કાર્યક્રમના જનક કોને માનવામાં આવે છે? સ્પેસ કાર્યક્રમના જનક કોને માનવામાં આવે છે? ભારતમાં સ્પેસ પ્રોગ્રામના જનકી પિતા ઇસરોની સ્થાપના કોને માનવામાં આવે છે? એનું નામ બોલો। વિક્રમ સારાભાઈ। ઓકે, વિક્રમ સારાભાઈ સાથે ભારતના પરમાણુ કાર્યક્રમના જનક કોને માનવામાં આવે છે? પરમાણુ કાર્યક્રમના જનક ડોક્ટર હોમી જહાંગીર બાબા। ઓકે, હોમી જહાંગીર બાબા સાથે મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? બોલો। અબ્દુલ કલામ। ખોટો જવાબ છે તમારો। મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? ટેસી થોમસ। ઓકે, ટેસી થોમસ સાથે જવાબ છે। 15 તમારો સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? સૂર્યની સૌથી નજીકના ગ્રહનું નામ બોલો। બુધ। બુધ સાથે જવાબ છે। 10 પૃથ્વીના બે પાડોશી ગ્રહોના નામ જણાવો। પૃથ્વીના બે પાડોશી ગ્રહોના નામ જણાવો। પૃથ્વીની આજુબાજુ કયા ગ્રહો રહેલા છે એ કહેવાનું। લેતુર બે ગ્રહો છે પૃથ્વીના આજુબાજુમાં। અડધું હાથ પર તો 5 પોઈન્ટ પૃથ્વીના બે પાડોશી પૃથ્વીના પાડોશી ગ્રહો મંગળ અને બુધ। મંગળ અને બુધ નહીં, મંગળ અને શુક્ર આવે 5 પોઈન્ટ તમારો। કયા ગ્રહને સવારનો તારો કે સાંજનો તારો તરીકે ઓળખવામાં આવે છે? શુક્ર સાથે જવાબ છે। ભારતની પાસે હોય એવી ગમે બે વિષયના નામ જણાવો। ભારતની પાસે હોય એવી ગમે બે વિષયના નામ જણાવો। પૃથ્વી, અગ્નિ। ઓકે, ભારત પાસે હોય એવા ગમે તે બે ફાઇટર એરક્રાફ્ટના નામ જણાવો। ફાઇટર એરક્રાફ્ટ ભારત પાસે હોય એવા ગમે તે બે। फाइटर एयरक्राफ्ट लड़ाई माटेना विमान फाइटर एयरक्राफ्ट इना नाम बोलवाना इने खबर मिग 29। ओ मिग 29 सुखोई 30। ओके साचो जवाब છે। ભારત પાસે હોય એવી ગમે તે બે સબમરીનના નામ જણાવો। સબમરીન બે સબમરીનના નામ બોલવાના। INS वेला, INS खंडेरी, INS अरिघात। બરાબર। સીવી રમણ સાહેબને કઈ ફિલ્મમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો? સીવી રમણને કઈ ફિલ્મમાં નોબેલ પુરસ્કાર મળ્યો છે બોલો। પ્રથમ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું એ ઓપરેશનનું નામ શું હતું? પ્રથમ પરમાણુ પરીક્ષણ જે કરવામાં આવ્યું હતું ભારત દ્વારા એ ઓપરેશનનું નામ શું હતું? આલેન્ડ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું એ ઓપરેશનનું નામ શું હતું? स्माइलिंग बुद्धा। ઓકે, સાચો જવાબ છે સ્માઇલિંગ બુદ્ધા। હવે તમારો ભારત દ્વારા અવકાશમાં મોકલવામાં આવેલ ગમે તે બે ઉપગ્રહના નામ જણાવો।
ઉપગ્રહના નામ ભારત દ્વારા અવકાશમાં મોકલવામાં આવે ગમે તે દેશ. ઉપગ્રહના નામ બોલો. અવકાશમાં મોકલવામાં આવે ઉપગ્રહના નામ. રોહિણી હાથે જવાબ. બીજો રોહિણી બરાબર. એક હજુ બોલજો. એક બોલે તો 5 માર્ક મળશે. અગ્નિ નહીં આવે. તમને ખબર છે? આ છેલ્લો પ્રશ્ન. ઓ આર્યભટ્ટ બી આવે. આ રોહિણી બોલે 5 માર્ક પટાડી દીધું. 55. તમારે 55. 1 2 3 4 5 55 एक प्रश्न सर एक प्रश्न पूछ ले तो देना तपास कीजिए एक बार प्रश्न पूछ सकते हैं.